સો આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરેલી એ આપણે થોડી આગળ વધારીશું. તમારું ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. શરૂઆત જોઈ શકો છો, ઘણી બધી વસ્તુઓ લખેલી છે બોર્ડ પર અને હજુ આથી વધારે ડિટેલ્સ પણ આપણે જોવાની છે. પણ હવે તમારો જે ટોપિક આવે છે એ છે તમારો ટોપિક ચુંબકત્વ અને દ્રવ્યમાં દ્રવ્યના પ્રકારો ચુંબકત્વના આધારે. તમારો ટોપિક 5.6 દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો. તો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા એક બે વસ્તુઓ સમજવી જરૂરી છે. આપણી ટેક્સ્ટબુકમાં તમને ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમ ત્રણ વિશે અલગ અલગ માહિતી આપી છે. પણ આપણે એને બહુ કોમ્પેક્ટ ફોર્મમાં એક ટેબલના સ્વરૂપમાં લખેલી છે. જો કે આ આખું ટેબલ નથી, પણ આપણે ટેક્સ્ટબુક કરતાં વધારે ડિટેલ્સ કવર કરેલી છે અને ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એના કરતાં ઘણું સિમ્પ્લિફાઈડ વર્ઝન આપણે અહીંયા લીધેલું છે. એટલે એક બાબત આ મગજમાં રાખવાની કે આપણે અત્યારે મેગ્નેટિઝમના એટલે કે પદાર્થના ચુંબકત્વના 3 પ્રકારો જે છે, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક, એ ત્રણે વિશે એક સાથે પેરેલલ સ્ટડી કરી રહ્યા છીએ. આવું કરવાનું રીઝન શું છે? હું તમને 3 વ્યક્તિ વિશે જુદી જુદી ઇન્ફોર્મેશન આપું છું. પહેલા એક વ્યક્તિ વિશે બધી ઇન્ફોર્મેશન આપી દઉં છું કે ભાઈ આ વ્યક્તિનું નામ આ છે, આ વ્યક્તિની સરનેમ આ છે, આ વ્યક્તિનું કાસ્ટ આ છે, આ વ્યક્તિનો રિલિજિયન આ છે, આ વ્યક્તિની ઇન્કમ આ છે, આ વ્યક્તિનો પ્રોફેશન આ છે. વાત પૂરી. હવે હું સેકન્ડ વ્યક્તિ વિશે વાત કરી રહ્યો છું. સેકન્ડ વ્યક્તિ વિશે તમને સેમ ઇન્ફોર્મેશન આપું છું અને થર્ડ પર્સન વિશે પણ સેમ ઇન્ફોર્મેશન આપું છું. તો તમે એ ત્રણે વચ્ચે શું સિમિલારિટી છે અને શું ડિફરન્સ છે આ નહીં કહી શકો. જો હું એવી રીતે માહિતી આપું કે ભાઈ આ પહેલો વ્યક્તિ છે સો એન્ડ સો, એ નોકરી કરે છે, આ બીજો વ્યક્તિ ધંધો કરે છે અને આ ત્રીજો વ્યક્તિ પણ ધંધો કરે છે, તો હવે તમને એક ડિફરન્સ બહુ ક્લિયરલી દેખાયો કે ભાઈ એક વ્યક્તિ નોકરિયાત છે અને બે વ્યક્તિ ધંધાદારી વ્યક્તિ છે. તો તમારું એ 3 વિશે સ્ટડી કરવાનું જે કંઈ ઓવરઓલ ચિત્ર હતું ને એકદમ ક્લિયર થઈ ગયું. તો આપણે એવો પ્રયત્ન કર્યો છે કે સિમિલર મુદ્દાઓ બધામાં ઇન્ક્લુડ કર્યા છે. અને આપણે જાણીએ છીએ કે ફિઝિક્સમાં બહુ અગત્યની વસ્તુ છે એનાલોજી, સમાનતા. જો તમે સમાનતા ડેવલપ કરીને સમજો તો તમારું કામ ઘણા ખરા અંશે ઇઝી થઈ જાય. જસ્ટ લાઈક તમે સમતલમાં ગતિ અને ચાક ગતિમાં કરેલું, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં પણ આપણે સમાનતાઓ જોઈ, સ્થિત વિદ્યુત અને ચુંબકત્વ વિશેની સમાનતાઓ બે વચ્ચેની. તો આપણે અહીંયા પણ એ જ વસ્તુ કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને ટેક્સ્ટબુક કરતાં મચ બેટર રીતે આપણે અહીંયા ભણવા જઈ રહ્યા છીએ. સો શરૂઆત કરીએ. પહેલા તો મેગ્નેટિઝમના પ્રકારો. 3 પ્રકારો છે, ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક. તમે દ્રવ્યના પ્રકારો જુદી જુદી રીતે વિચારી શકો. જેમ કે તમે ચેપ્ટર 3માં દ્રવ્યના પ્રકારો ભણ્યા હતા, સુવાહક, અવાહક, અર્ધવાહક, અવરોધક અને અતિસંવાહક. વાહકતાની દ્રષ્ટિએ પ્રકારો લીધેલા. પછી કેમિસ્ટ્રીમાં જ્યારે તમે પ્રકારો વિશે વાત કરો ત્યારે કહો છો કે ઘન પ્રવાહી વાયુ અવસ્થાની દ્રષ્ટિએ પ્રકારો લઈ શકાય. મતલબ ડિપેન્ડ્સ તમે કઈ રીતે કોઈ વસ્તુનો અભ્યાસ કરવા માંગો છો એ રીતે તમે એના પ્રકારો પણ વિચારી શકો. અહીંયા આપણે ચુંબકત્વનો અભ્યાસ કરવા માંગીએ છીએ એટલે આપણે ચુંબકત્વની દ્રષ્ટિએ પ્રકારો લીધા 3ના. હવે આ 3 ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થો શું છે? પહેલો મુદ્દો તો છે એની વ્યાખ્યા. તો વ્યાખ્યા પર જતા પહેલા એક વસ્તુ ક્લિયર કરવી જરૂરી છે કે ઘણા પદાર્થો કેવા હોય કે ચુંબક તરીકે વર્તે અને ઘણા પદાર્થો ચુંબક તરીકે ન વર્તે. સાદી રીતે કહીએ તો અમુક નેચરલી ચુંબક હોય, અમુકને તમારે ચુંબક બનાવવા પડે. બનાવવાનો પ્રયત્ન કરો ત્યારે પણ અમુક ચુંબક બને, અમુક પદાર્થોના ચુંબક ક્યારેય ના બને. ગેરંટેડ તમારામાંથી કોઈએ પણ સોનાનો ચુંબક ક્યારેય નહીં જોયો હોય, ચાંદીનો ચુંબક કે તાંબાનો ચુંબક ક્યારેય નહીં જોયો હોય. તો એ ચુંબક કેમ નથી બનતો? અને આપણે એવું ભણી ગયા કે ભાઈ લોખંડ અને એની મિશ્ર ધાતુઓમાંથી એટલે કે એલોય્સમાંથી ચુંબકો બનાવી શકાય, સારામાં સારા કાયમી ચુંબકો અથવા ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, જેના વિશે આપણે હવે ભણીશું. તો એનું રીઝન શું? તો જવાબ એ છે કે કોઈ પણ પદાર્થના બંધારણમાં જુદી જુદી રીતે ચુંબકીય ચાકમાત્રાઓ ગોઠવાયેલી હોય. બહુ સિમ્પલ લોજિકથી શરૂઆત કરીએ.
તો તમે એવું કહી શકો છો કે ધારો કે મેં એક ગજિયો ચુંબક વિચાર્યો, તો આટલી સિમ્પલ ઇન્ફોર્મેશન તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા કે આ n છે, આ s છે, અને ગજિયા ચુંબકની કંઈક ચુંબકીય ચાક માત્રા હોય. મતલબ સાદી ભાષામાં કહીએ તો જ્યાં ચુંબકત્વ જોવા મળે છે ત્યાં ચુંબકીય ચાક માત્રા હોવી જરૂરી છે, આવો અર્થ કરી શકો. તો હવે આના પરથી સમજવાનો પ્રયત્ન કરીશું આપણે આગળ કે ડાયા અને પેરામેગ્નેટિક બે માટે આ વ્યાખ્યા છે અને આ ફેરોમેગ્નેટિક માટેની વ્યાખ્યા છે. ઘણી વખત કેવું બને કે ચુંબકત્વ મળવા માટે એના સ્ટ્રક્ચર સિવાય એ પણ કન્સિડર કરવાનું છે કે પદાર્થમાં જુદા જુદા ઇલેક્ટ્રોન્સ જુદી જુદી રીતે ભ્રમણ કરે છે. માની લો કે આવી રીતે ભ્રમણ ચાલે છે, આ એક ઇલેક્ટ્રોન આમ છે, આ આમ છે, આ આમ ભ્રમણ કરે છે, આ આમ ભ્રમણ કરે છે, આ આમ ભ્રમણ કરે છે. તો હવે હું જ્યારે પ્રવાહધારિત ગાળા માટે અંગૂઠાનો નિયમ વાપરું, જમણા હાથના અંગૂઠાનો નિયમ, તો આપણે જાણીએ છીએ કે પ્રવાહ જે દિશામાં હોય એ દિશામાં આંગળીઓ વાળો, તો જે દિશામાં અંગૂઠો રહે એ દિશામાં ચુંબકીય ચાક માત્રા હોય. તો આની આ દિશામાં મળી, આની એ જ રીતે આ દિશામાં મળી, આની એ જ રીતે આ દિશામાં મળી, આની એ જ રીતે આ દિશામાં મળી, અને આની ચુંબકીય ચાક માત્રા પણ એ જ રીતે આ દિશામાં મળી. તો જોઈ શકો છો કે બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. કોઈ ઇલેક્ટ્રોન એવો પણ હશે કે આ બધા આપણે વિષમગળી દિશામાં ગતિ કરતા લીધા છે, કોઈ ઇલેક્ટ્રોન એવો હશે કે જે સમગળી દિશામાં ગતિ કરે. ચલો આવી રીતે, તો આની ચુંબકીય ચાક માત્રા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આમ મળશે. બીજો કોઈ સમગળી દિશામાં આવી રીતે ગતિ કરે છે તો એની ચુંબકીય ચાક માત્રા આ દિશામાં મળશે. તો બહુ સિમ્પલ રીતે એવું કહી શકાય કે જો આ બધાની નેટ ચાક માત્રા શૂન્ય હોય તો આ પદાર્થ ચુંબક તરીકે વર્તશે નહીં, અને જો ચુંબકીય ચાક માત્રા શૂન્ય ન હોય તો એ ચુંબક તરીકે વર્તશે, ચુંબકત્વનો ગુણધર્મ દર્શાવશે, અથવા બીજી રીતે કહીએ તો એમાંથી ચુંબક બનાવી શકાશે. પદાર્થના ઘટક કણો એટલે કે અણુ પરમાણુમાં ઇલેક્ટ્રોન્સની કક્ષીય અને સ્પિન ગતિ એવી હોય કે જેથી કુલ ચુંબકીય ચાક માત્રા શૂન્ય થાય. તો શૂન્ય થાય એવા પદાર્થને કહેવાય ડાયામેગ્નેટિક, અને શૂન્ય ન થાય એને કહેવાય પેરામેગ્નેટિક. પણ ખાસ યાદ રાખવાનું કે અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ એ કુલ ચુંબકીય ચાક માત્રાની વાત છે. હવે જ્યારે તમે ફેરોમેગ્નેટિક વિશે વાત કરો છો ત્યારે વ્યાખ્યા એવી છે કક્ષામાં ઇલેક્ટ્રોન્સની સ્પિનના કારણે કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે એવા પદાર્થો હોય. મતલબ કે નેટ ચુંબકીય ચાક માત્રા શૂન્ય નથી થતી, કંઈક ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. હવે એક બેઝિક આઈડિયા આના પરથી એ આવી ગયો આપણને કે ભાઈ જ્યાં ચુંબકત્વ છે ત્યાં ચુંબકીય ચાક માત્રા હોવાની. તમે બંને કેસ જોયા. ધારો કે તમે ચુંબકની વાત કરો તો આ રહી, અને પ્રવાહધારિત ગાળો વાત કરો તો એની ચુંબકીય ચાક માત્રા પણ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી શોધી શકો છો. તો જ્યાં ચુંબકત્વ છે ત્યાં ચુંબકીય ચાક માત્રા છે, સાદી ભાષામાં કહીએ તો. અને યાદ કરો તમે અક્ષીય અને વિષુવરેખીય ચુંબકીય ક્ષેત્રોના જે સૂત્રો લખો છો, B બરાબર μ0/4π × 2m/x³ અથવા m/x³, જે લાગુ પડતું હોય એમાં પણ m હાજર છે, અને ચુંબકત્વના મોટા ભાગના સૂત્રોમાં m હાજર છે. જેમ કે ટોર્ક બરાબર mb sin θ, પછી u ચુંબકીય સ્થિતિ ઉર્જા એટલે mb cos θ. તો m બહુ અગત્યની વસ્તુ છે. એવું કહી શકાય કે જ્યાં m છે ત્યાં ચુંબકત્વ છે, અને જ્યાં m નથી ત્યાં ચુંબકત્વ નથી. સાદી ભાષામાં આવું કહેવાય. અહીંયા m 0 છે, મતલબ કે ડાયામેગ્નેટિક પદાર્થનો ચુંબક ક્યારેય ના બને. મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું એ સોનાનો, ચાંદીનો, તાંબાનો વગેરે વગેરે ઘણા બધા પદાર્થો છે. તમને નમૂના રૂપે અહીંયા થોડા એક્ઝામ્પલ્સ આપેલા છે, ત્રણના લગભગ 3 એક્ઝામ્પલ મેં લખેલા છે. બાકી આખું લિસ્ટ છે કે ફલાણો પદાર્થ ડાયામેગ્નેટિક છે, પેરા છે કે ફેરો છે. તો ડાયામેગ્નેટિક પદાર્થોનું આખું એક લાંબુ લિસ્ટ છે, પેરાનું છે, એ જ રીતે ફેરોનું છે. પણ આપણે અહીંયા 3 નામ નમૂના રૂપે લખેલા છે. તો આ બધાનો ચુંબક ક્યારેય નહીં બને એટલું કન્ફર્મ છે. આનો ચુંબક બનશે કારણ કે પરિણામી ચુંબકીય ચાક માત્રા 0 નથી, અને આ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. મતલબ કે આ જ ગુણધર્મ આમાં વધુ મોટા પ્રમાણમાં જોવા મળ્યો. તો ચુંબક બનાવવા માટે બેસ્ટ વસ્તુ છે ફેરોમેગ્નેટિક પદાર્થો. આપણે પહેલા જ જોયું, આ ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે
અને ફ્રીક્વન્ટલી ચેપ્ટર 4-5 બંનેમાં આપણે એ વસ્તુ જોયેલી છે કે લોખંડ અને એની એલોયઝ મિશ્ર ધાતુઓમાંથી ચુંબકો બનાવી શકાય. જોઈ લો, લોખંડ, કોબાલ્ટ, નિકલ વગેરે વગેરે નો ઉપયોગ કરીને તમે ચુંબક બનાવી શકો છો. તો ચુંબક બનાવવા માટે આ પદાર્થો વપરાય છે. એનું રીઝન એ છે કે એ બધા ફેરોમેગ્નેટિક છે, અને ફેરોમેગ્નેટિક તમને સારામાં સારું ચુંબકત્વ આપી શકે. પેરામેગ્નેટિક આપી શકે પણ પેલા જેટલું નહીં, અને બધા કેસમાં તો ના જ મળે. પાછું બધા પેરામેગ્નેટિક પદાર્થોમાંથી તમે ચુંબક ના બનાવી શકો. અમુકમાંથી બને, અમુકમાંથી ના પણ બને. ઓકે, બીજી વસ્તુ છે, એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે શું થાય છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે ડાયામેગ્નેટિક પદાર્થને મૂકો ત્યારે એ પ્રબળથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરે, જ્યારે આ બંને નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે. હવે થોડું સમજીએ કે આ મુદ્દાને એના પછીના એક મુદ્દા સાથે લેવા દેવા છે. આમ તો એક મુદ્દા સાથે નહીં, ઘણા બધા મુદ્દાઓ ક્લોઝલી રિલેટેડ છે એકબીજા સાથે. જો તમે જ્યારે ડાયામેગ્નેટિકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે ધ્રુવો કઈ દિશામાં પ્રેરિત થાય છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. મતલબ ધારો કે મેં આ એક ડાયામેગ્નેટિક પદાર્થનો ટુકડો છે એવું વિચારી લીધું. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે જે આ દિશામાં છે. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકો ત્યારે આમાં ધ્રુવો કઈ દિશામાં પ્રેરિત થાય છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. મતલબ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો આમાં અહીંયા S પ્રેરિત થયો અને અહીંયા N પ્રેરિત થયો. તો ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે મળશે. નમૂના રૂપે મેં એક ક્ષેત્ર રેખા દેખાડી છે. જોઈ શકો છો કે ચુંબકની ક્ષેત્ર રેખા આ દિશામાં મળી, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે છે. હવે એને કેવું બળ અનુભવાય છે? આ ડાયામેગ્નેટિક પદાર્થની વાત ચાલુ છે. એને કેવું બળ અનુભવાય છે? તો એ પ્રબળથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરે છે. આવું ક્યારે બને? જ્યારે તમે અનિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે. અનિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધું. હવે S પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે અને N પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. એવું ભણી ગયા. તો આ પરિણામી બળના કારણે એ પ્રબળથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરે છે. પ્રબળ ક્ષેત્ર, ધારો કે આપણે અનિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આવી રીતે વિચારી લીધું છે. આમ થોડું સમજવાનું એ છે કે હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા પરથી તમે ક્ષેત્ર વિશે વાત કરી શકો. મતલબ ક્ષેત્ર અહીંયા વધુ છે જ્યારે અહીંયા ઓછું છે. હવે ઓછું ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે લાગતું બળ પણ ઓછું, અને વધુ ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે લાગતું બળ પણ વધુ. મતલબ કે આ બળ વધુ છે અને આ બળ ઓછું છે. તો પછી પરિણામી બળ દેખીતી વાત છે આ દિશામાં લાગશે. મતલબ કે પ્રબળથી નિર્બળ ક્ષેત્ર તરફ. આ ક્ષેત્ર માટે વાત છે. ઓછું ક્ષેત્ર કે વધુ ક્ષેત્ર એ જ્યારે અહીંયા જે ઓછું વધુ લખ્યું છે એ બળ માટે છે. તો આ કારણથી પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધ્રુવો પ્રેરિત થાય છે અને પ્રબળથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરે છે. એના પરથી તમે આ બે મુદ્દાઓ પણ ઇઝીલી સમજી શકો. આમાં ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધ્રુવો પ્રેરિત થયા હતા, તો આમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને આમાં પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ધ્રુવો પ્રેરિત થાય. મતલબ કે હવે શું થશે? જો અહીંયા ડાયાના બદલે હું પેરા કે ફેરોમેગ્નેટિક વિચારું તો ક્ષેત્રની દિશામાં ધ્રુવો, મતલબ કે હવે અહીંયા N હશે અને અહીંયા હશે S. તો હવે દેખીતી વાત છે N પર ક્ષેત્રની દિશામાં બળ લાગ્યું જે વધુ છે, અને S પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું જે ઓછું છે. અગેન વધુ બળ આ દિશામાં છે એટલે હવે આ તરફ ગતિ કરશે. મતલબ કે નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરતા જોવા મળે બંને. પણ આમ જુઓ તો આનું અર્થઘટન શું? અર્થઘટન આ છે. પ્રેરિત ચુંબકીય ચાકમાત્રાની દિશા અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હતી ડાયામાં, જ્યારે પેરા અને ફેરોમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે.
આપણે જોઈ ગયા કે ચુંબકીય ચાક માત્રા S થી N ની દિશામાં હોય. મેં ફેરો દોર્યો છે, યાદ રાખજો. જો ફેરોમેગ્નેટિકમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય ચાક માત્રા પ્રેરિત થઈ M, આ M ની દિશા છે, તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં વધુ છે એ તરફ પ્રેરિત થઈ. તો આ જ વસ્તુ પેરામાં નિર્બળ પ્રમાણમાં જોવા મળે. પદાર્થમાં જ્યારે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય ત્યારે એ ઘટના પેરામાં ઓછા પ્રમાણમાં બને, જ્યારે ફેરોમાં વધુ પ્રમાણમાં બને. તો પેરા છે એ નિર્બળ મેગ્નેટાઇઝેશન દર્શાવે છે, જ્યારે આ પ્રબળ મેગ્નેટાઇઝેશન દર્શાવે છે. મેગ્નેટાઇઝેશન થવું એટલે પદાર્થનું ચુંબકીયકરણ થવું. તો અહીંયા તો થવાના કોઈ ચાન્સીસ જ નથી, કારણ કે ઓલરેડી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ છે. પણ અહીંયા પ્રબળ મેગ્નેટાઇઝેશન થયું, મતલબ કે આને વધુ પ્રમાણમાં બળ અનુભવાયું આ તરફ, એટલે અહીંયા પ્રબળ આકર્ષી બળ હોય. માની લો કે આ કોઈ એક ચુંબકીય ધ્રુવનું ક્ષેત્ર છે, તો હું અહીંયા S છે એવું ધારી લો. આપણે જાણીએ છીએ S માં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, તો જો S પ્રત્યે N ને આકર્ષી બળ અનુભવાય, તો જો અહીંયા લખ્યું છે પ્રબળ આકર્ષી બળ અનુભવાય. અહીંયા એ જ ઘટના પેરામાં ઓછા પ્રમાણમાં જોવા મળતી હતી, એટલે એના માટે નિર્બળ આકર્ષી બળ મળ્યું. જ્યારે આમાં તો ઊંધા ધ્રુવો હતા, અહીંયા S હતો ને અહીંયા N હતો, જ્યારે મેં ડાયા દોર્યો ત્યારે. તો SS વચ્ચે અપાકર્ષણ થાય એ આપણે જાણીએ છીએ. તો ફાઇનલી આપણને આ 3 મુદ્દાઓ વિશે ક્લિયર આઈડિયા આવી ગયો. ત્રીજો તો જો કે બધાના ઉદાહરણો જ છે. આ આપણે સમજી લીધો. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુક્તા શું થાય, ધ્રુવો કઈ દિશામાં પ્રેરિત થાય એ સમજી લીધું. હવે આ વસ્તુ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની સામાન્ય સ્થિતિ ક્ષેત્રને લંબ હોય, મતલબ ક્ષેત્ર આ દિશામાં હોય અને ડાયપોલ આ દિશામાં હોય, તો એનું મેગ્નેટાઇઝેશન ના મળે, દેખીતી વાત છે. આ બંને કેસમાં મેગ્નેટાઇઝેશન મળી શકે છે, કારણ કે બંને કેસમાં ક્ષેત્રને સમાંતર છે. હવે બાકીની બે વસ્તુઓ જે અહીંયા રહી, પદાર્થ વડે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું શું થાય. દેખીતી વાત છે, ડાયામાં શું થતું હતું, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધ્રુવો પ્રેરિત થતા હતા. મતલબ આપણે થોડું આકૃતિ દોરીને સમજીએ, પ્રોપર ખ્યાલ આવે વધુ. સાદી ભાષામાં એવું થાય કે તમે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર વિચાર્યું માની લો, તો હવે ડાયામેગ્નેટિકમાં ધ્રુવો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રેરિત થયા. મતલબ મેં કીધું એમ આવી રીતે ડાયામાં અહીંયા N હોય અને અહીંયા S હોય. આ ડાયામેગ્નેટિક પદાર્થ છે. તો પછી હવે એનું ચુંબકીય ક્ષેત્ર N માંથી નીકળીને S માં દાખલ થતી દિશામાં, મતલબ આવી રીતે હોય. તો દેખીતી વાત છે, આ ચુંબકનું ક્ષેત્ર જેને હું BM કહી દઉં છું, અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એટલે એને હું B એક્સટર્નલ નામ આપી દઉં. આ મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર છે અને આ એક્સટર્નલ એટલે કે બાહ્ય છે. જોઈ શકો છો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અહીંયા જે લખ્યું આપણે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધ્રુવો પ્રેરિત થાય. ડાયામાં આ પરિસ્થિતિ હોય, પેરામાં ઊંધા ધ્રુવો હોય, અહીંયા N અને અહીંયા S. તો પછી દેખીતી વાત છે, અહીંયા N માંથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હશે, તો બંનેનો સરવાળો થયો. તો પદાર્થમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસરના કારણે ચુંબકત્વ વધી ગયું પેરા અને ફેરોમાં. ડાયામાં બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે નેટ ચુંબકીય ક્ષેત્ર ઘટી ગયું, જ્યારે આ બે કેસમાં વધી ગયું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું પ્રમાણ ઘટી જાય ડાયામાં. કારણ શું? ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાય છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધ્રુવો પ્રેરિત થવાથી આવું થયું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ ગઈ. મતલબ શું? પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર ઘટી ગયું. તમે એમ કહો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આટલી નજીક છે, સપોઝ પદાર્થ આટલો છે, એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, હવે બહાર ધકેલાઈ ગઈ. મતલબ શું થયો કે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર વધ્યું, મતલબ ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ થઈ. તો પછી પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ ઘટી જાય. જ્યારે પેરા અને ફેરોમાં આના કરતા ઊંધું થાય. બે ક્ષેત્રનો સરવાળો થયો એટલે અંદરના વિસ્તારમાં ક્ષેત્ર વધ્યું એટલે ક્ષેત્ર રેખાઓ ગીચ બની. તો આ બે મુદ્દાઓ પણ આપણી ચર્ચામાં ઇન્ક્લુડ થઈ ગયા. હવે આપણે થોડી આંકડાકીય માહિતી જોવાની છે.
અને થોડી વધારાની માહિતી જે લાગુ પડે છે એ. અમુક વસ્તુઓ એવી છે, અમુક બાબતો એવી છે કે જે આપણે ટેબલમાં ઇન્ક્લુડ નથી કરી શકતા, તો આપણે એ માહિતી હવે આગળ ઉપર જોઈશું. પણ હાલ પૂરતું એટલું નક્કી કે આ ત્રણ પદાર્થોમાંથી ચુંબક બનાવવા માટે પ્રિફરેબલ વસ્તુ ફેરોમેગ્નેટિક પદાર્થો ગણાય. રીઝન એક જ, શું? ફેરોમેગ્નેટિકમાં પદાર્થમાં ક્ષેત્રની તીવ્રતા ખૂબ મોટા પ્રમાણમાં વધી જાય. મતલબ કે તમે ફેરોમેગ્નેટિકમાંથી સારામાં સારા ચુંબકો બનાવી શકો છો. પેરામાંથી બને એવું નથી, ના બને, કારણ કે એમાં પણ ક્ષેત્ર વધે છે. હા, આમાંથી ના બની શકે, કારણ કે આમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય છે, તો આ નકામું છે આપણા માટે. પેરા અને ફેરોમાંથી સારામાં સારા ચુંબકો ફેરોમેગ્નેટિક પદાર્થોમાંથી બનાવી શકાય, એટલી અગત્યની બાબત આ ચર્ચાનું કન્ક્લુઝન છે. વધુ આગળ આપણે હમણાં જે ટેબલ જોયું એ ટેબલના અમુક મુદ્દાઓ, હજુ છેલ્લા 4 મુદ્દાઓ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. મેં કીધું એમ આંકડાકીય માહિતી પર આધારિત મુદ્દાઓ છે આ બધા. પણ આ 4 પર જતા પહેલા ફરીથી એક વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે ફિઝિક્સમાં ઘણી બધી વસ્તુઓની વ્યાખ્યા નથી. જેમ કે તમે એમ કહો છો કે ભાઈ વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર, તો એ કંઈ વ્યાખ્યા નથી. પછી વિદ્યુતભાર એટલે શું? તો કે દ્રવ્યના જે આંતરિક ગુણધર્મના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને વિદ્યુતભાર કહે છે. એ વ્યાખ્યા ના કહી શકાય. વ્યાખ્યા પરથી તો તમને કોઈ પદાર્થ કે કોઈ ભૌતિક રાશિ શું છે એ એકદમ પ્રોપર આઈડિયા આવી જવો જોઈએ. તો આવી જ એક વસ્તુ તમે ચેપ્ટર 1 માં ભણી ચૂક્યા. સ્થિત વિદ્યુતશાસ્ત્ર મીન્સ ચેપ્ટર 1 અને 2 બંનેમાં શૂન્યાવકાશની પરમિટિવિટી, જેને આપણે ગુજરાતીમાં પરાવૈદ્યુતાંક કહીએ છીએ. તો ખરેખર આમ જુઓ તો એની કોઈ વ્યાખ્યા જ નથી, પણ એ એક માપ છે કે કોઈ પદાર્થને કોઈ માધ્યમમાં મૂકવાથી ક્ષેત્ર રેખાઓ કેટલા પ્રમાણમાં એમાંથી પસાર થઈ શકે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પદાર્થમાંથી કેટલા પ્રમાણમાં પસાર થઈ શકે એનું માપ એટલે પરમિટિવિટી. એવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ પદાર્થમાંથી કેટલા પ્રમાણમાં પસાર થઈ શકે છે એનું માપ એટલે પરમિએબિલિટી મ્યુ. ડાયામેગ્નેટિક પદાર્થો માટે પરમિએબિલિટી મ્યુ એ શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 કરતા ઓછી છે. આના માટે μ0 કરતા વધુ છે અને આના માટે μ0 કરતા ખૂબ વધુ છે. તો આ ત્રણ વસ્તુ ખાલી આંકડાકીય માહિતી છે જે તમારે યાદ રાખવાની રહેશે. આની ઇફેક્ટ રૂપે શું થાય છે? સાપેક્ષ પરમિએબિલિટી, જેનું સૂત્ર તમે જાણો છો, μr equals to μ by μ0, મતલબ માધ્યમની પરમિએબિલિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિએબિલિટી. તો અહીંયા જોઈ શકો છો કે μ લેસ ધેન μ0 છે, મતલબ μ ઓછો અને μ0 વધુ, તો પછી μr લેસ ધેન 1 મળશે. ઇવન એનું મૂલ્ય 0 પણ હોઈ શકે છે, 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ μr લેસ ધેન 1. અહીંયા તમે કીધું μ ગ્રેટર ધેન μ0, મતલબ આ મોટું છે અને આ નાનું છે, તો જવાબ ગ્રેટર ધેન 1 આવવાનો. તો μr નું મૂલ્ય પણ 1 થી 1 પ્લસ કોઈ નાની ધન સંખ્યા, મતલબ 1 કરતા થોડું વધારે, તો 1 થી શરૂ કરીને 1 થી થોડી મોટી સંખ્યા, એની વચ્ચેના વિસ્તારમાં ક્યાંક μr નું મૂલ્ય મળે છે અને તાપમાન પર આધારિત છે. તાપમાન બદલાય એમ એનું મૂલ્ય બદલાય છે. જ્યારે અહીંયા તમે શું કીધું? μ મચ ગ્રેટર ધેન μ0, મતલબ આ ખૂબ મોટું આની સરખામણીમાં, તો પછી આ પણ ખૂબ મોટું મળશે 1 કરતા. જોઈ શકો છો. હવે વધુ આગળ છે તાપમાન સાથે કાઈ માં થતો ફેરફાર. કાઈ શું છે? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે. તો અહીંયા તાપમાન સાથે સસેપ્ટિબિલિટીમાં ખૂબ ઓછો ફેરફાર થાય છે. 10⁵ માં 1 ભાગ જેટલો ઘટાડો. ખાસ ધ્યાનમાં રાખવાનો છે શબ્દ આપણે વાપર્યો છે ફેરફાર. ફેરફાર મતલબ વધારો પણ હોઈ શકે અને ઘટાડો પણ હોઈ શકે. તો અહીંયા 10⁵ માં 1 ભાગ જેટલો ઘટાડો થાય છે, તો અહીંયા એટલો જ વધારો થાય છે. ઊંધી પ્રકૃતિ છે પેલા કરતા, આપણે હમણાં પણ જોયું. તો વધુ એક વસ્તુ, અને અહીંયા ક્યુરીના નિયમ મુજબ જટિલ રીતે બદલાય છે. કઈ રીતે બદલાય છે એના વિશે આપણે અલગથી થોડી ચર્ચા કરીશું પછીથી. હાલ પૂરતું આપણે કમ્પેરેટિવ સ્ટડી કરી રહ્યા છીએ ત્રણે ત્રણ વિષયનો,
એટલે મેં કીધું એમ અમુક મુદ્દાઓ આપણે આ ચર્ચામાં ઇન્ક્લુડ નથી કર્યા, જે આપણે લેટર ઓન ડાયાપેરા અને ફેરોમેગ્નેટિઝમ કન્ટિન્યુ કરવાનું છે ત્યારે આપણે જોઈશું. અચ્છા, સસેપ્ટિબિલિટી, આ તો એમાં ફેરફાર ભણ્યા કે શું ફેરફાર થાય, પણ એકચ્યુઅલી સસેપ્ટિબિલિટી શું છે? અગેન તમને વ્યાખ્યા આપવી જોઈએ પણ આપી નથી. મતલબ વ્યાખ્યા મીન્સ તમને એનું સિગ્નિફિકન્સ, એનું મહત્વ શું છે એ સમજાવવું જોઈએ, જે આપ્યું નથી. આપણે યાદ રાખવાનું છે, તમે જ્યારે કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે કેટલી સરળતાથી ચુંબકીયકરણ પામે છે, એનું મેગ્નેટાઇઝેશન કેટલી સરળતાથી થાય છે, એનું માપ છે આ સસેપ્ટિબિલિટી. આપણે યાદ રાખવાનું, સસેપ્ટિબિલિટી સરળતા સૂચવે છે. તો અહીંયા જોઈ શકો છો -1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ m લેસ ધેન 0, મતલબ m નું મૂલ્ય 0 થી -1 ની વચ્ચે છે, કારણ કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, આપણે ભણી ગયા મેગ્નેટાઇઝેશન. અચ્છા, આ પદાર્થો આપણા માટે સામાન્ય ચુંબકો બનાવવા માટે નકામા છે, પણ સુપર કન્ડક્ટિંગ ચુંબકો અને મેગ્લેવ ટ્રેન્સ જે આપણે જાણીએ છીએ એમાં આનું વિશિષ્ટ રીતે મહત્વ છે. પછી છે પેરામેગ્નેટિક. તો એના માટે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય 0 થી નાની ધન સંખ્યાની વચ્ચેનું છે, જ્યારે અહીંયા ખૂબ મોટું છે 1 કરતા. સાદી ભાષામાં કહીએ તો તમે જ્યારે ચુંબક બનાવવા માંગો ત્યારે આનો ચુંબક ઓછા પ્રમાણમાં બને, મતલબ વધુ તકલીફ પડે. નાની ધન સંખ્યા જેટલું હોય એના કરતા પણ ઓછું મૂલ્ય આનું છે, જ્યારે અહીંયા 1 કરતા પણ ખૂબ મોટું મૂલ્ય છે. મતલબ કે આનો ચુંબક એકદમ સહેલાઈથી બનાવી શકો છો. જો એકદમ સહેલાઈથી નો અર્થ આપણે એવો બિલકુલ નથી કરવાનો કે પદાર્થ આમ પડ્યો અને તમે આમ છૂ કર્યું ચુંબક બની ગયો. નહીં, બિલકુલ નહીં. પણ આ બે ચુંબકો બનાવવામાં જેટલી તકલીફ પડે છે, આના તો પર્ટિક્યુલર સુપર કન્ડક્ટિંગ ચુંબકો ને એની જ વાત છે. તો સાદા ચુંબકો જે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ એ આમાંથી પણ બને છે અને આમાંથી પણ બને છે. પણ આમાંથી ચુંબક જેટલી સહેલાઈથી બને એના કરતા ઘણી વધુ સહેલાઈથી આમાંથી બને છે. અગેન ધીસ ડઝન્ટ મીન કે આમાંથી બહુ સહેલાઈથી ચુંબક બની જાય. બની શકે, તકલીફ તો એમાંય પડે છે, પણ આપણે એની ટેકનિક્સ શોધી કાઢી છે. જેમ કે પહેલાના જમાનામાં શું હતું કે લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ રાખીને એને ટીપવામાં આવતો અને ટીપી ટીપીને એમાંથી ચુંબક બનાવવામાં આવતો. તો હવે એટલો બધો ટાઈમે કોઈ જોડે નથી, એટલી બધી મહેનત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ટેકનોલોજીએ પ્રગતિ કરી, ફિઝિક્સે પ્રગતિ કરી, તો એણે ઉપાય શોધી કાઢ્યો કે શું કરવું જોઈએ. શું કરવું જોઈએ આપણે આગળ ઉપર આખી થિયરી ભણવાના છીએ, પણ હાલ પૂરતી તમને આટલી ચર્ચા આપેલી છે. બીજી અગત્યની બાબત એ છે કે અહીંયા બધા મુદ્દાઓ આપણે ઇન્ક્લુડ નથી કર્યા. ડાયાપેરા અને ફેરોમેગ્નેટિઝમની હજુ પણ અમુક બાબતો તમારે સમજવાની રહી ગઈ છે, જેમ કે ક્યુરીનો નિયમ, પછી તમે જે ચુંબકો બનાવવાની પ્રક્રિયા છે એ જોશો, ચુંબકો કઈ રીતે બને, કાયમી ચુંબકો, ઇલેક્ટ્રોમેગ્નેટ્સ કઈ રીતે બને એ જોશો. પછી દરેકની પોતપોતાની એક ખાસિયત છે, જેમ કે મિઝનર અસર છે, પછી આ સુપર કંડક્ટર ફેરોમેગ્નેટિક પદાર્થોના કિસ્સામાં તમને ડોમેઇન બંધારણ જોવા મળે, હિસ્ટેરેસિસ વક્ર આખો એનો પ્રયોગ છે એ જોવાનો છે. તો અમુક ડિટેલ્સ આપણે વચ્ચે ઓમિટ કરેલી છે, પણ મેં કીધું એમ અત્યારે આપણે કમ્પેરેટિવ સ્ટડી લઈ લીધો 3/3નો છીએ. જે મુદ્દાઓ અત્યાર સુધીની ચર્ચામાં આપણે ઇન્ક્લુડ નથી કર્યા એના વિશે મેં તમને એવું કીધેલું હમણાં જ કે થોડા મુદ્દાઓ આપણે ટેબલમાં ઇન્ક્લુડ નથી કર્યા, જે આપણે અલગથી સમજીશું. તો સૌથી પહેલા એ ચર્ચાની આપણે શરૂઆત કરીએ છીએ ડાયામેગ્નેટિક પદાર્થોના એક અગત્યના ગુણધર્મથી. એટલે કે આપણી ચર્ચાની શરૂઆત આપણે ડાયામેગ્નેટિઝમથી કરી રહ્યા છીએ. જે મુદ્દાઓ અત્યાર સુધી ઇન્ક્લુડ નથી થયા એના વિશેની ચર્ચા. ડાયામેગ્નેટિઝમ આમ જુઓ તો ખૂબ નિર્બળ પ્રમાણમાં જોવા મળતી વસ્તુ છે. જે તે જગ્યાએ આપણે જે ઉદાહરણો જોયા ઘણા બધા, એમાં ડાયામેગ્નેટિઝમ જ્યાં ક્યાંય જોવા મળે છે, સોનું, ચાંદી વગેરે વગેરે મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા, એ બધામાં ડાયામેગ્નેટિઝમનો ગુણધર્મ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ખૂબ નિર્બળ અસર છે ડાયામેગ્નેટિઝમ. મતલબ આપણે જે વસ્તુ જોઈતી કે ભાઈ ચુંબક વડે પેલું બળ અનુભવાય છે, એના પર જે બળ લાગે છે, એ બળનો તમારે અભ્યાસ કરવો હોય તો ખૂબ હળવો ડાયામેગ્નેટિક પદાર્થ લેવો પડે, નહીંતર એના વેઇટના કારણે આકર્ષી અપાકર્ષી બળ જે અનુભવે છે અનુભવી જ ના શકે.
તો એક મુદ્દો તો આ છે. પણ જો ડાયામેગ્નેટિઝમ વિશે ખાસ નોંધપાત્ર બાબત ધ્યાનમાં લેવી હોય તો એ છે સુપર કન્ડક્ટિવિટી. તો ડાયામેગ્નેટિઝમના કારણે જોવા મળતી એક બહુ અગત્યની ઘટના સુપર કંડક્ટર્સમાં જોવા મળે છે એવું કહી શકાય. બેઝિકલી સુપર કંડક્ટિવિટી એટલે અતિસંવાહકતા, અથવા સુપર કંડક્ટર્સ એટલે એવા પદાર્થો કે જે અતિસંવાહક છે. તો હવે આ પદાર્થો એવા વિશિષ્ટ પ્રકારના પદાર્થો છે. બેઝિકલી તેઓ શું છે, ખૂબ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ છે. આપણે એવું જોઈ ગયા ચેપ્ટર 3માં, જો યાદ હોય તો, કે ખૂબ નીચા તાપમાને અમુક પદાર્થો સુપર કંડક્ટર તરીકે વર્તે છે. ધ્યાન રાખજો, અમુક પદાર્થો સુપર કંડક્ટર તરીકે વર્તે છે. અને એટલું નીચું તાપમાન મેળવવું જનરલી પ્રેક્ટિકલી પ્રિફરેબલ નથી હોતું, સિવાય કે કોઈ બહુ મોંઘો પ્રોજેક્ટ હોય કે જેમ કે પેલી ટ્રેન છે, સુપર કન્ડક્ટિંગ ચુંબકો ધરાવતી ટ્રેન, મેગ્લેવ ટ્રેન છે, આ તે, એ બધામાં બરાબર છે. બાકી રૂટીનમાં તમને આ ઘટના, પ્રાયોગિક રીતે તમે લેબમાં અભ્યાસ કરો એ વસ્તુ અલગ છે. તો સુપર કંડક્ટર્સ એટલે ખૂબ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ. ખૂબ નીચા તાપમાને એને ઠંડી કરવાથી ફાયદો એ થાય છે કે તેમાં બે ગુણધર્મો ડેવલપ થાય છે. પહેલો ગુણધર્મ છે સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ. અને બીજું સંપૂર્ણપણે વાહક. મેં કીધું એમ, હમણાં જ આપણે વાત થઈ કે ભાઈ ડાયામેગ્નેટિઝમ ખૂબ નિર્બળ પ્રમાણમાં જોવા મળતો ગુણધર્મ છે, પણ આ અપવાદ છે. સુપર કંડક્ટર્સ ખૂબ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ દર્શાવે છે. મતલબ કે ડાયામેગ્નેટિઝમની જેટલી ઘટનાઓ, જેટલી ખાસિયતો છે, એ બધી આમાં તમને બહુ મોટા પ્રમાણમાં, બહુ સારી રીતે, સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી રીતે મળે છે. અને બીજી વસ્તુ, તેઓ સંપૂર્ણપણે વાહક બને છે. તો જે સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ જોવા મળે છે એને આપણે નામ આપ્યું મિઝનર અસર. તો બેઝિકલી તમે એવું કહી શકો કે મિઝનર અસર શું છે? તો કે ડાયામેગ્નેટિઝમના કિસ્સામાં ખૂબ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓમાંથી ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે બહાર ધકેલાઈ જાય છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અને આ અસરને આપણે નામ આપ્યું મિઝનર અસર. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે બહાર ધકેલાઈ જાય છે, એનો મતલબ એમ કે એમાંથી કોઈ પણ ક્ષેત્ર રેખાઓ પસાર થતી નથી. મતલબ કે એની સાપેક્ષ ચુંબકીય પારગમ્યતા 0 થઈ જાય છે. આ અગત્યની વાત છે. અને બીજી અગત્યની વાત, સંપૂર્ણપણે વાહક છે અને એના માટે કાયમ બરાબર -1 મળે છે. આ મિઝનર અસરના કારણે ક્ષેત્રરેખાઓ બધી બહાર ધકેલાઈ ગઈ અને સંપૂર્ણપણે વિરુદ્ધ દિશામાં ધ્રુવો પ્રેરિત થતા હતા, એવું આપણે ભણી ગયા. તો આ કાઈ એમ, અથવા આપણી બુકમાં આપેલી સંજ્ઞા મુજબ કાઈ એમ નથી લખ્યો, પણ કાઈ એવી વસ્તુ છે જે વિદ્યુતશાસ્ત્રમાં પણ આવે છે અને ચુંબકત્વમાં પણ આવે છે, એટલે આપણે એને અલગ પાડવા માટે કાઈ એમ એવી સંજ્ઞા લીધી છે. એ -1 થઈ ગયું, કારણ કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થતું હતું, આપણે ભણી ગયા. તો મુદ્દો એ થયો કે આ બધી ડાયામેગ્નેટિક પદાર્થોની ખાસિયતો છે, અને ડાયામેગ્નેટિઝમની ખાસ અગત્યની લાક્ષણિકતાઓ બે ગણાય. એક તો મિઝનર અસર એમાં જોવા મળે છે, અને બીજું સુપર કંડક્ટિવિટીની ઘટના જોવા મળે છે. મેં કીધું એમ, સુપર કંડક્ટર્સ અમુક સ્પેસિફિક જગ્યાએ જ વપરાય છે, બાકી રૂટીનમાં જે ચુંબકો આપણે વાપરીએ છીએ એ બનાવવા માટે ડાયામેગ્નેટિક પદાર્થો નકામા છે. હવે વધુ આગળ ચર્ચા કરીએ આપણા પેરામેગ્નેટિક પદાર્થો વિશે.
જે બાબત બાકી રહી ગઈ છે એની. તો હવે પેરામેગ્નેટિઝમના કિસ્સામાં આવી અગત્યની લાક્ષણિકતા શું છે એ જોઈએ. જેમ તમે ડાયામેગ્નેટિક પદાર્થો માટે એવું કીધું કે ભાઈ સુપર કન્ડક્ટિવિટી અને મિઝનર અસર, આ બે એની લાક્ષણિકતાઓ છે. લાક્ષણિકતાઓ કોને કહેવાય કે એ ગુણધર્મ જે તે પર્ટિક્યુલર પદાર્થમાં જ જોવા મળે. જો ડાયામેગ્નેટિકની લાક્ષણિકતાઓ સુપર કન્ડક્ટિવિટી અને મિઝનર અસર હોય તો એવું સમજવાનું કે આ બે વસ્તુઓ ફક્ત ડાયામેગ્નેટિક પદાર્થોમાં જ જોવા મળે છે, એટલે એની લાક્ષણિકતા કહેવાય. તો પેરામેગ્નેટિઝમમાં એ જ રીતે આપણને ક્યુરીનો નિયમ જળવાઈ છે એવું જોવા મળે છે. હવે ખરેખર ક્યુરીનો નિયમ શું છે? તાપમાન સાથે કાઈ એમ નો સંબંધ દર્શાવતો નિયમ છે, જેને આપણે નામ આપ્યું છે ક્યુરીનો નિયમ. તો આમ જુઓ તો ક્યુરીના નિયમમાં ડાયરેક્ટલી કાયમ અને ટી એની વચ્ચેનો સંબંધ નથી. ક્યુરીનો નિયમ ગાણિતિક રીતે જો લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ છીએ: મેગ્નેટાઇઝેશન એટલે કે એમ તે નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મેં ટૂંકામાં લખ્યું છે, ટૂંક સ્વરૂપે લખ્યું છે. તમે આખા નિયમનું કથન એવું કહી શકો કે પેરામેગ્નેટિક પદાર્થોમાં જોવા મળતું મેગ્નેટાઇઝેશન તે પદાર્થના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો હવે મેગ્નેટાઇઝેશન માટે આપણે સંજ્ઞા લઈએ છીએ એમ, અને એ ટી ના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે એમ ચલે છે 1/t. યાદ કરાવી દઉં, મેગ્નેટાઇઝેશન એટલે શું? કોઈ પદાર્થ ચુંબકમાં કેટલા પ્રમાણમાં રૂપાંતરિત થયો એનું એ માપ છે. હવે જો હું અહીંયા ચલન દૂર કરું તો આ નિયમ આવી રીતે લખી શકાય: m બરાબર c b0/t. b0 ઓબ્વિયસલી ચુંબકીય ક્ષેત્ર છે અને t તાપમાન છે, અને c ક્યુરીનો અચળાંક છે. ક્યુરીનો નિયમ છે એટલે એના નામ પરથી આપણે ક્યુરીનો અચળાંક એવું નામ આપ્યું c ને. હવે આમ જો તો આ નિયમનું અર્થઘટન શું થાય? નિયમ એવું દર્શાવે છે કે મેગ્નેટાઇઝેશન એ ટી ના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ કે તાપમાન જેમ વધે એમ મેગ્નેટાઇઝેશન ઘટે. હવે આવું થવાનું કારણ પહેલા સમજીએ. તાપમાન જ્યારે વધારવામાં આવે છે ત્યારે કેપિટલ ટી નિરપેક્ષ તાપમાન જ્યારે વધારવામાં આવે છે ત્યારે આપણે જાણીએ છીએ તાપમાન પર આધારિત ઉર્જાનું સૂત્ર 3/2 kBT. આપણે એક રફ એપ્રોક્સિમેશન લઈ રહ્યા છીએ અત્યારે. તો આ ટી તાપમાન જેમ વધશે એમ પદાર્થ સાથે સંકળાયેલી, તાપમાન સાથે સંકળાયેલી એવું પણ કહી શકો, ઉષ્મા ઉર્જામાં વધારો થશે. તો ઉષ્મા ઉર્જાનું કામ છે કે એ ચુંબકીય ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવાથી અટકાવે છે. ટી વધે મતલબ કે આ તાપમાન સાથે સંકળાયેલી ઉર્જા વધે, અને તાપમાન સાથે સંકળાયેલી ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જા એ ખરેખર શું છે? ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ઉર્જા. આપણે આવી વ્યાખ્યા ભણી ગયા. તો આ કુલ ઉર્જા પણ વધે છે.
અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ઉર્જામાં વધારો થાય છે. એનો બીજો અર્થ એવો કરી શકાય કે અસ્તવ્યસ્ત ગતિનું પ્રમાણ પણ વધે છે. મતલબ આપણે જે જોયું હતું કે ભાઈ સંતુલન સ્થિતિમાં શું હોય તો કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાવી જોઈએ, પણ તાપમાનના કારણે ઉષ્મા ઉર્જા મળે છે અને ઉષ્મા ઉર્જા એને એવી રીતે ગોઠવાથી અટકાવે છે. તો ખરેખર આમ જુઓ તો આ ઉર્જા એને ક્ષેત્રને સમાંતર નથી થવા દેતી અને ચુંબકીય સ્થિતિ ઉર્જા એને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. તો બેઝિકલી તાપમાન જેમ વધુ એમ ચુંબકીય ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનું પ્રમાણ ઓછું. જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાતી હોત તો તમને મેગ્નેટાઇઝેશન કન્સિડરેબલ પ્રમાણમાં મળતું હોત, પણ તાપમાન વધુ છે તો પછી મેગ્નેટાઇઝેશન ઓછું મળશે. બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર સંતુલન સ્થિતિ નહીં મેળવી શકે, તો એવા કિસ્સામાં મેગ્નેટાઇઝેશન પણ ઓછું મળ્યું. અચ્છા, બીજી એક વાત એ છે કે ધારો કે આપણે m ની કિંમત મૂકી દઈએ, Im H equals to C mu0 H. B0 ની મેં કિંમત લીધી છેદમાં T. હાલ પૂરતી આ કિંમતો સ્વીકારી લેજો, તમને એના વિશે હમણાં નેક્સ્ટ થિયરીમાં વાત આવશે. તો હવે H સાથે H કેન્સલ થઈ ગયો, તો શું મળ્યું ફાઇનલી? Im બરાબર C mu0 by T. Im ચુંબકીય સસેપ્ટિબિલિટી છે. મેં તમને કીધું એમ મેગ્નેટાઇઝેશન કેપિટલ M એ નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ તો ક્યુરીનો નિયમ, પણ ખરેખર ક્યુરીનો નિયમ શું દર્શાવે છે? તાપમાન સાથે Im નો સંબંધ. જુઓ, છેલ્લે એ જ મળ્યો. મારે Im નો તાપમાન પર આધાર શોધવો તો ક્યુરીના નિયમ વડે, એટલે જ મેં m ની કિંમત Im H લીધી. તો આ ક્યુરીનો નિયમ ઓલ્ટરનેટ સ્વરૂપ છે એવું તમે કહી શકો આ એનું. અચ્છા, બીજી એક વાત એ છે કે જ્યારે તમે ક્યુરીના નિયમની વાત કરો છો ત્યારે એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ક્યુરીનો નિયમ હંમેશા માટે જળવાય એવું જરૂરી નથી. મતલબ તાપમાન તમે વધારતા ગયા તો મેગ્નેટાઇઝેશન ઘટતું ગયું, પણ એ એક લિમિટ સુધી જ થાય. મેગ્નેટાઇઝેશન 0 થઈ ગયું પછી એથી વધુ ઘટાડો થવો શક્ય નથી. એ જ રીતે તમે તાપમાન ઘટાડતા ગયા તો મેગ્નેટાઇઝેશન વધતું ગયું. હવે મેગ્નેટાઇઝેશન એટલે શું? મેં હમણાં કીધું કે ભાઈ ચુંબકીય ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. તો તમે તાપમાનમાં ઘટાડો કરતા ગયા. સપોઝ પહેલા ટોટલ 100 ડાયપોલ્સ હતી, સરળતા ખાતર નાનો આંકડો લઈએ. કોઈ પદાર્થના નમૂનામાં, પેરામેગ્નેટિક પદાર્થના નમૂનામાં 100 ડાયપોલ હતી અને તમે તાપમાન અમુક રાખ્યું હતું, તાપમાન ઘટાડ્યું તો એ 100 માંથી કદાચ 60 ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. પછી તમે તાપમાન હજુય ઘટાડ્યું તો બીજી 20 ગોઠવાઈ, એટલે ટોટલ 80 થઈ. તાપમાન હજુય ડાઉન કર્યું તો 90 ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. તાપમાન હજુય ડાઉન કર્યું તો 100 ડાયપોલ પૂરેપૂરી બધી જ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. પણ હવે શું? હવે તમે તાપમાન ગમે એટલું ડાઉન કરો, વધુ ડાયપોલ્સ છે જ નહીં તો ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો સવાલ નથી આવતો. તો તાપમાન ઘટાડતા એક નિશ્ચિત મૂલ્ય એવું આવ્યું કે જ્યારે બધી જ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ અને આ સ્થિતિમાં જે મેગ્નેટાઇઝેશન મળ્યું, પદાર્થમાં ચુંબકત્વ મળ્યું, એને તમે નામ આપ્યું સંતૃપ્ત ચુંબકત્વ, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, એવું આપણે એને નામ આપ્યું છે, સંતૃપ્ત ચુંબકીયકરણ. આ શબ્દ યાદ રાખજો. સંતૃપ્ત ચુંબકીયકરણની સ્થિતિમાં બધી જ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય. સાદી ભાષામાં કહીએ તો હવે એ પદાર્થ ચુંબક તરીકે વર્તે છે. તો આ પેરામેગ્નેટિક પદાર્થની એક અગત્યની ખાસિયત હતી. હવે ફેરોમેગ્નેટિક પદાર્થો વિશે વધુ વાત કરીએ. ફેરોમેગ્નેટિઝમનો ગુણ ધરાવતા પદાર્થો એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થો. તો જેમ ડાયા અને પેરા બંનેની ખાસિયતો આપણે જોઈ હમણાં
કે ડાયામેગ્નેટિઝમમાં ભાઈ સુપર કન્ડક્ટિવિટી જોવા મળે, વિઝનર અસર જોવા મળે. પછી પેરામેગ્નેટિઝમ માટે તમને ક્યુરીનો નિયમ મળતો હતો. એવી રીતે ફેરોમેગ્નેટિઝમમાં ડોમેઇન બંધારણ જોવા મળે છે. ફેરોમેગ્નેટિઝમનું સૌથી અગત્યનું લક્ષણ એ છે એનું ડોમેઇન બંધારણ. હવે ડોમેઇન બંધારણ એટલે શું? ખરેખર ડોમેઇન એટલે પ્રદેશ, ગુજરાતી એવું થાય એનું. તો ડોમેઇન બંધારણ ખરેખર શું છે? જે પદાર્થોમાં ફેરોમેગ્નેટિઝમનો ગુણ જોવા મળે છે એ પદાર્થ, બધા પદાર્થો નાના નાના પ્રદેશોના બનેલા છે. આ ટાઈપના નાના નાના પદાર્થો તમે જોઈ શકો છો. તો આ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે એમાં આ દરેક અનિયમિત આકારના ચોસલાને આપણે નામ આપ્યું છે ડોમેઇન. અને જો તમે 1 મિલીમીટર બાય 1 મિલીમીટરનો એક સાદો ડોમેઇન વિચારો તો એમાં 10⁻11 જેટલા પરમાણુ રહેલા હોય. તો સમજી શકો છો કે ડોમેઇન ખરેખર 10⁻11 પરમાણુ ધરાવતું હોય તો એ બહુ અગત્યની વસ્તુ હોય. અચ્છા, વધારે આગળ વિચારીએ કે ડોમેઇન ખરેખર શું છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જુદા જુદા કેસમાં ચુંબકીય ડાયપોલ્સ જુદી જુદી દિશામાં ગોઠવાય. તમે એવું ભણી ગયા કે ડાયપોલ મોમેન્ટ પર્ટિક્યુલર પ્રવાહગાળાના કારણે પણ મળી શકે અને ધ્રુવો પ્રેરિત થવાના કારણે પણ મળી શકે. તો ફેરોમેગ્નેટિક પદાર્થો એવા પ્રકારના પદાર્થો છે કે જેમાં કોઈ નિશ્ચિત વિસ્તારની ચુંબકીય ચાકમાત્રાઓ એક જ દિશામાં ગોઠવાયેલી હોય. જેમ કે હું એક રફ સ્ટ્રક્ચર દર્શાવું છું. ધારો કે આવું કંઈક છે. સપોઝ કે આ એક ફેરોમેગ્નેટિક પદાર્થનું ડોમેઇન બંધારણ છે. તો થાય છે શું કે આ ડોમેઇન બંધારણમાં વચ્ચોવચ્ચ જે સૌથી મોટો ડોમેઇન રહેલો છે એની ચુંબકીય ચાકમાત્રા ધારો કે આ દિશામાં છે. મેં જે ડ્રો કરીને દેખાડી છે એ દિશામાં. તો હવે એની આજુબાજુના જે કોઈ ડોમેન્સ હશે ને એની પણ એ જ દિશામાં ગોઠવાઈ જશે. જો આ બધા એના કોન્ટેક્ટમાં રહેલા છે તો બધાની ચુંબકીય ચાકમાત્રાઓ એ જ દિશામાં ગોઠવાઈ છે. આ એની ખાસિયત છે. અહીંયા નથી ગોઠવાતી અને અહીંયા પણ નથી ગોઠવાતી. કેમ? કદાચ બની શકે કે એના સંપર્કમાં બીજો એક મોટો ડોમેન રહેલો છે. એ જ રીતે અહીંયા આના સંપર્કમાં પણ બીજો એક આના કરતા મોટો ડોમેન રહેલો છે. તો હવે ધારો કે આની ચુંબકીય ચાકમાત્રા આ દિશામાં છે તો આ બંને સાથે કોન્ટેક્ટમાં છે અને આ વધુ મોટો રિજિયન હોવાથી આની પણ આ જ દિશામાં ગોઠવાય. બની શકે કે આની ચુંબકીય ચાકમાત્રા આ દિશામાં છે સપોઝ, તો પછી આની પણ એ જ દિશામાં ગોઠવાશે. કારણ આની સાથે સંપર્કમાં રહેલા 3 ડોમેઇન છે. એક આ છે, બીજો આ છે અને ત્રીજો આ છે. એમાં સૌથી મોટો ડોમેઇન આ છે તો એની ચુંબકીય ચાકમાત્રા જે દિશામાં છે એ જ દિશામાં આની પણ ગોઠવાઈ જાય છે. તો આ ડોમેઇન બંધારણ ફેરોમેગ્નેટિક પદાર્થની એક અગત્યની ખાસિયત છે એવું કહી શકાય. વધુ આગળ આપણે એવું જોયેલું કે ફેરોમેગ્નેટિક પદાર્થોમાંથી સારામાં સારા ચુંબકો બનાવી શકાય. તો હવે સારામાં સારા ચુંબકો કઈ રીતે બને છે એના વિશે આપણે ચર્ચા કરીશું. પણ હાલ પૂરતું આપણે ખાલી કઈ રીતે બને છે એની આખી થિયરી છે જે આપણે લેટર ઓન ભણીશું. પણ હાલ પૂરતું આપણે ખાલી એ ચર્ચા કરીશું કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થોમાંથી 2 પ્રકારના ચુંબકો બની શકે. એક કાયમી ચુંબકો છે. ફેરોમેગ્નેટિક પદાર્થોમાંથી બે પ્રકારના ચુંબકો બને. એક છે કાયમી ચુંબકો અને બીજા છે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ.
જેને ગુજરાતીમાં વિદ્યુત ચુંબકો કહી શકો. તો બેઝિક ડિફરન્સ બે વચ્ચે શું છે? કાયમી ચુંબકો એવા પદાર્થો છે કે જે ઓરડાના તાપમાને પણ ખૂબ લાંબા સમય સુધી પોતાનું ચુંબકત્વ જાળવી રાખે. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ એવા પદાર્થો મીન્સ એવા ચુંબકો છે કે જે ફક્ત વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ દરમિયાન એનું ચુંબકત્વ જાળવી રાખે છે. તો આ બંને પ્રકારના પદાર્થો ફેરોમેગ્નેટિક પદાર્થોની કેટેગરીમાં આવે છે. મતલબ ફેરોમેગ્નેટિક પદાર્થો પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર જુદી જુદી હોય છે. તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો બધી જ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવવા માંડે. જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ખસેડી લીધા પછી પણ એ સ્થિતિ જળવાઈ રહે, મતલબ બધી જ ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય, તો એમાંથી જે બને કાયમી ચુંબક હોય. જ્યારે અમુક ફેરોમેગ્નેટિક પદાર્થો એવા છે કે જે નિશ્ચિત પ્રમાણમાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે ત્યારે સારા એવા મોટા પ્રમાણમાં ચુંબકત્વ આપે છે, પણ તમે વિદ્યુત પ્રવાહ વહેવડાયો એના કારણે મળ્યું ચુંબકત્વ. વિદ્યુત પ્રવાહ વહેવડાયો, એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, પદાર્થની અંદરની ચુંબકીય ડાયપોલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ, તમને મેગ્નેટાઇઝેશન મળ્યું. પણ કોના ચુંબકીય ક્ષેત્રના કારણે? પ્રવાહના. જો તમે પ્રવાહ બંધ કરી દેશો તો પાછી ડાયપોલ્સ જે ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી છે અસ્તવ્યસ્ત થઈ જશે, તો મેગ્નેટાઇઝેશન નાબૂદ થઈ જશે. મતલબ કે જ્યાં સુધી તમે પ્રવાહ વહેવડાવવાનો ચાલુ રાખો છો ત્યાં સુધી એ પદાર્થ ચુંબક તરીકે વર્તે છે. એ પછી એનો ચુંબકત્વનો ગુણધર્મ ગુમાવી બેસે. તો આવા ચુંબકોને આપણે નામ આપ્યું વિદ્યુત ચુંબકો. તો હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ચર્ચા કરીશું કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થોમાં ચુંબકત્વ કઈ રીતે મળે, અને આ પ્રવાહ વહેવડાવવાની જે ઘટના અને એને આધારિત આપણે જે થિયરી બનાવી છે ફિઝિક્સમાં ચુંબકત્વ મેળવવા માટેની થિયરી, એના વિશે ડિટેલ્ડ અભ્યાસ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું.